નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ બનાસકાંઠાની અંદર એક ભેંસે એવા બચ્ચાને જન્મ આપ્યો ભાઈ કે જેને જોઈને ગામના લોકો પણ દોડી દોડીને જોવા માટે આવી ગયા કે આખરે આ ભેંસ સમજવી કે આને રાક્ષસ સમજવી। કેમ કે તમને બધાને ખબર હશે મારા ભાઈઓ કે હવે ક્યાંક ને ક્યાંક કળિયુગ આવી ગયો। હવે જેમ જેમ કળિયુગ આવે ભાઈ એમ એમ તમને ખબર હશે કે આવી અજીબો ગરીબ ઘટનાઓ જે આપણી સમક્ષ આવતી હોય છે ભાઈ। અને એવાની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો। હવે તમે આ વિડીયોની અંદર બરોબર જુઓ મિત્રો તો તમને ક્યાંક ને ક્યાંક એક ભેંસનું આ બચ્ચું જોવા મળતું હશે। અને મિત્રો ભેંસનું બચ્ચું સ્વાભાવિક રીતે ભેંસ જેવું જ હોય, પરંતુ આ કંઈક અલગ જ જાતનું જાનવર જોવા મળ્યું। અને આ જાનવરને જોઈને આજુબાજુના લોકો પણ ગામે ગામેથી આ જોવા માટે તૂટી પડ્યા કે આખરે ભેંસે એવું તે શું જન્મ આપ્યો ભાઈ કે જેને જોઈને બધા લોકોના હોશ ઉડી ગયા। ચાલો મિત્રો આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ, પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક એક આ ભેંસના બચ્ચાનો વિડીયો જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। જાણવા એવું પણ મળી રહ્યું છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક જે આ ભેંસ હતી આ ભેંસે મિત્રો એક એવા બચ્ચાને જન્મ આપ્યો કે જેને જોઈને બધા લોકોના હોશ ઉડી ગયા। જ્યારે મિત્રો જોવા ગયા ત્યારે એ લોકોને પણ નવાઈ લાગી કે ભેંસ આટલા મોટા બચ્ચાને કઈ રીતે જન્મ આપી શકે। કેમ કે ભેંસ જ્યારે કોઈ પણ બચ્ચાને જન્મ આપે તો સ્વાભાવિક રીતે આટલું મોટું હોય ભાઈ, એનાથી વધારે એ મોટું ન હોય। પણ ધીરે ધીરે મિત્રો એ જ્યારે એ ગર્ભમાંથી બહાર આવે ત્યારબાદ એ ક્યાંક ને ક્યાંક મોટું થતું હોય, પરંતુ અહીંયા તો મિત્રો બધા લોકોને નવાઈ લાગી કે આખરે આ છે શું। હવે તમને શું લાગે મારા ભાઈઓ, શું ખરેખર આ કોઈ ભેંસે આવા બચ્ચાને જન્મ આપ્યો હશે કે કેમ? મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એટલા માટે જ હું તમને બતાવું છું, જેથી કરીને આપણી ચેનલ પણ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, એ ખાસ કરીને તમારે નોંધ લેવી। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।